રહ્યા છો સુરત સિટી, સુરતનો નજારો જોઈ રહ્યા છો ઉપરથી. મોસમના ઉપર આ નજારો સુરતનો તમે જોઈ રહ્યા છો. સીઆર મોલ જોઈ રહ્યા છો તમે. રંગીલું સુરત, સુરતનો નજારો છે. તાપી નદીના કિનારે વસેલું આ સુરત એક અલગ જ નજારો છે. આ સુરત સિટી તમે લોકો કોમેન્ટમાં લખ્યું તમે કયા સિટીમાંથી છો. તમને હું અત્યારે બતાવી રહ્યો છું સુરતનો નજારો, સુરત સિટીનો નજારો. હું અત્યારે 15 મંજિલે છું, 15ની માળે છું. એક અનોખું સુરત, એક રંગીલું સુરત, સ્વસ્થ સુરત આપણે જોઈ રહ્યા છીએ. તાપી નદીને અત્યારે બે કાંઠે તાપી નદી હાલી ગઈ છે. તાપી નદીને નિહાળી રહ્યા છીએ. આ છે સુરત, રંગીલું સુરત. જ્યાં ભવિષ્યનું એક આઈટીનું સેક્ટર પણ બની રહ્યું છે. એવું આ મોટા વરાછા સ્વસ્થ સુરત, રંગીલું સુરત, હેપી સુરત. એક અનોખો જ નજારો સુરતનો, એક અલગ જ નજારો છે, એક અલગ જ પરિભાષા છે સુરતની. એમ કહેવાય છે કે સુરતના લોકોના દિલ રંગીલા હોય. જ્યાં જ્યાં સંકટ પડે ત્યાં સુરત સૌથી આગળ હોય છે. જ્યારે 2006માં પાણી આવ્યું હતું ત્યારે સુરત કહેવાય કે ડૂબી ગયું. કહેવાય કે સુરતમાં ચારે બાજુ જળ વિસ્વાટ કરી ગયો એવો માહોલ હતો સુરતનો. પણ સુરત જ્યારે જ્યારે વિપત્તિ આવી છે ત્યારે એમાંથી બહાર નીકળીને એનો સામનો કર્યો છે. કહેવાય છે કે આ સુરત મહાદેવના દર્શન કરીએ. એક આનંદનો અનુભવ થાય છે.